લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ નગરપાલિકા દ્વારા TP2માં 21 મીટર માર્ગ પરથી દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. કલોલ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા દબાણ હટાવ અભિયાનને વધુ ગતિ મળી રહી છે. ઓડા દ્વારા TP સ્કીમ નંબર 3માં આવેલ 24 અને 12 મીટરના માર્ગ પરથી ગેરકાયદેસર દબાણો દૂર કર્યા બાદ હવે કલોલ નગરપાલિકા પણ કાર્યરત બની છે. નગરપાલિકા દ્વારા TP સ્કીમ નંબર 2 ખોલવામાં આવી છે. આ સ્કીમ અંતર્ગત કોબા સર્કલથી માણસા રોડ સુધી 21 મીટરનો રસ્તો નવો બનાવવા માટે કામગીરી હાથ ધરાઈ છે. માર્ગને ખુલ્લો કરવા માટે આ બંને તરફ આવેલા કાચા પાકા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ગાયના સર્કલથી માણસા રોડ સુધી નગરપાલિકા તંત્ર દ્વારા JCBની મદદથી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. પૂર્વ વિસ્તારમાં ઓડા દ્વારા દબાણો હટાવવા બાદ હવે નગરપાલિકાની કામગીરી શરૂ થતાં રસ્તા વિસ્તરણની પ્રક્રિયા ગતિ આવી છે. રસ્તો સંપૂર્ણપણે ખુલ્લો થયા બાદ કોબા સર્કલથી માણસા રોડ સુધીનો નવો માર્ગ નગરપાલિકાની ગ્રાન્ટથી ઓડા દ્વારા તૈયાર કરવામાં આવશે. શહેરના ટ્રાફિક પ્રવાહમાં સુધારો અને ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખી આ કામગીરી મહત્વપૂર્ણ બની રહી છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.